તારીખ 16 જુલાઈ 2026 ભવનાથ તળેટીમાં ઉપરના સ્વરા મંડપ બીજ ઉજવાય, જેમાં ભજન ભોજન અને ભક્તિને ત્રિવેણી સંગમ જોવા મળ્યો, જેમાં ટ્રસ્ટીજનો પ્રમુખ શ્રી દુલાભાઈ સોલંકી, ભરતભાઈ મકવાણા, બાબુભાઈ બોસિયા, ભીખાભાઈ સુંદરવા, લખમણભાઈ બોરીચા, દેવશીભાઈ બોરીચા તથા વિનુભાઈ મૈસુરભાઈ મોરી, ચંદુભાઈ સોલંકી તમામ ટ્રસ્ટી ગણોએ અષાઢી બીજની ઉજવણી સાથે મળી કરી હતી તથા રાજકોટથી પધારેલ સરોજબેન અને અમદાવાદથી મંડળવાળા પધારેલા અંબાબેન દેસાઈ અને તેમનું મંડળ, જૂનાગઢ આયુષ હોસ્પિટલમાંથી ડોક્ટર રતિલાલ માકડિયા એ ખાસ હાજરી આપેલ હતી। આ પ્રોગ્રામમાં ભજન ભોજન ભક્તિની મજા માણી હતી। ભજનિક કલાકાર કિસ્મતભાઈ ચૌહાણ, હરેશ શ્રીમાળી, પૂનમ બારોટ, હંસા સોલંકી, હરેશ માઢક, કાંજી ચૌહાણ, જયેશ પરમાર, જયદીપ બોરીસા, ક્રિશા રાઠોડ કલાકારની દુનિયામાં બેતાબ બાદશાહ કિસ્મત સોહાણ ભજનની રમઝટ બોલાવી હતી। અહેવાલ વલ્લભભાઈ પરમાર, સનાતન ન્યૂઝ નેટવર્ક, જૂનાગઢ, મો 9726514443। लेजो प्रमाण, लेजो प्रमाण। लेजो प्रमाण। हमारा टाइम नहीं लाखों रुपए लाख बोले ओम नारी नहीं माने अने तेदी सामर्थ्यो पेरवास नारी पेर छे। सामर्थ्यो पेरवास कोई आमा होय तो दुख न लगाडता पण अगाउ लखेलुं छे सामर्थ्य पेरवास એટલે જેવો તમને જનેતાએ જન્મ આપ્યો હોય એવું તમે કપડાની અંદર દેખાવ। આવો પેરવાસ નારી પેર છે અને એક પુરુષની તો જાગૃત પુરુષ હતા, મહાપુરુષ હતા, એને તરત વાત કરી કે આને મારી વાત ગમી નથી એટલે વાત પણ ત્યાં પૂરી થઈ ગઈ। એટલે ત્યારે એણે કીધું કે નેતલ દે ને કે હે નેતલ દે, હવે તો આપણે કળયુગ જ્યારે ઉઠાડશે ને સતયુગ ખાંચશું અને તેથી આપણે ભેગા થવું તો મેઘડી કન્યા છે અને હું નારી નહીં માને અને તેથી સામર્થ્યો પેરવાસ નારી પેર છે। સામર્થ્યો પેરવાસ કોઈ આમાં હોય તો દુખ ન લગાડતા પણ અગાઉ લખેલું છે સામર્થ્ય પેરવાસ એટલે જેવો તમને જનેતાએ જન્મ આપ્યો હોય એવું તમે કપડાની અંદર દેખાવ। આવો પેરવાસ નારી પેર છે અને એક પુરુષની આ અમદાવાદથી ગોપાલ મંડળ અત્રે પધારેલ છે સૌરા મંડળમાં, એઓના તરફથી એમના તરફથી સૌરા મંડપમાં દાન આવે છે 1,11,151 રૂપિયા। વર્ષથી વલ્લભભાઈ પરમાર સનાતન ન્યૂઝ નેટવર્ક એવો ફ્રી 1 મિનિટના 10,000 રૂપિયા લે છે, પણ વર્ષોથી આ સૌરા મંડપમાં એવો સેવા આપે છે અને સાથે સાથે દર વર્ષે 11 દીકરી ગરીબ માણાની મા બાપ વગરની દીકરીઓ એમના મેરેજ કરાવી દે છે અને આવતા વર્ષે એવું એણે નક્કી કર્યું છે કે વિકલાંગ દીકરીઓ એના લગ્ન કરવા। પરમારભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ, તાળીના ગરજાથી બધાને પણ બતાવો। અહીંયા નહીં દેવા
હાલો બેવા મંડો. લઈ લે પછી હાલો અહીંયા. હાલો ના વાપુ કરો. અહીં બેસી જાઓ. આ મોઢે. ટ્રાફિક થાય હાલો હાલો આ ગાના નાચતા ગરમા ગરમ આવું એટલી વાર યોજો બગાડ ન કરતા અમારા ધીર સુધી જવું એમાં ના નથી બોલો રામા વીરની જય કૃષ્ણ કનૈયાની જય અધર્મની જય દ્વારિકાધીશની જય આનંદની જય આજકા આનંદની જય ક્યાંથી આવો છો? ક્યાં આવ્યા છો? બીજમાં. ક્યારે આવો કે પહેલી વાર? કેવીક મજા આવે અહીંયા? શું કાર્યક્રમ હોય અહીંયા બીજમાં? ભજન ભજન હોય? ભજન ભજન હોય અહીંયા? હા. મારા દલ મારે
ના બરાબર. ખૂબ ખૂબ ધન્યવાદ. નથી સત્સંગી છે, એમના સુપુત્ર પણ ડોક્ટર છે. ના ભલે કાંઈ વાંધો નહીં. અમારા માટે દાતા છો. બે બહેનોને દેખાય એમ લઈ લીધું. તાળીઓ. અલા ભાઈ હાથ દુખે છે. લાઈનમાં ઉભા રહી જાઓ મારા બાપા, બધા લાઈનમાં ઉભા રહી જાઓ. ભાઈ પરમાર સાહેબ. ના અમારા માથાના તાજ છો બાપા. આ સૌરાષ્ટ્રનો રોટલો ઉજળો કરવા માટે તમે પધાર્યા છો. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ધન્યવાદ. ભરતભાઈના મિસિસ બેનશ્રી અત્રે હાજર હોય તો એ આવે. પરસોત્તમભાઈના મિસિસ પરસોત્તમભાઈ મકવાણા, એમના ઘરેથી બેન હોય તો પણ અત્રે આવી જાય. એક અવિદ્યા નારી પ્રગટ થાય એટલે એમાંથી અહંકાર પ્રગટ થયો. અહંકાર પ્રગટ થયો પછી જીવ પ્રગટ થયો પહેલા, પણ અહંકાર એનાથી મોટો છે એટલે એ જીવનો બાપ છે. અહંકાર જેમ કે એમ જીવને કરવું પડે. पहले कोई गुरु मुकीर ला जाते, कोई गुरु गंभीर ला जाते, कोई जय अलग धनी, जय रामापी, जय गुरु दत्तात्रेय, जय गुरु बलदेवगिरी बापा. અમે અમદાવાદથી મહિલા મંડળ આવ્યું છે. અમે બધા સર્વે બધા ઉત્તર ગુજરાતના છીએ. 4 પેઢીથી અમે અમદાવાદમાં વસીએ છીએ. બધી બહેનો થઈ અને ભગવાનનું ભજન કરીએ છીએ. ભજનમાં જે કંઈ ગીત આવે એ પરમારથમાં વાપરીએ છીએ. અમદાવાદથી આવ્યા છે. અમારા મંડળનું નામ ગોપાલ મંડળ છે, જનતાનગર ઘાટલોડિયા વિસ્તારમાં. અને મળી અને ટીવીના માધ્યમથી સૌરા મંડપ જોયું હતું. અમે અહીંયા જુનાગઢમાં આવ્યા. અમારે
ભાઈ છે કમસી કટારિયા ભાઈ, એમની બેબી પાસેથી આ માહિતી મેળવી અને અમે આજ અહીંયા પહોંચ્યા છે. અહીંયા આવીને અમને ખૂબ આનંદ થયો. જૂનો ઇતિહાસ છે, અહીંયા રામાપીર સાક્ષાત બિરાજે છે અને એવું તત્વ અમે જોયું, એવા ભક્તો જોયા, એવી અમને લેર લાગી કે એમ કહેવાય કે સડકમાં બેઠા છીએ. આજ અમારું જીવન સફળ થઈ ગયું. જય રામાપીર, જય અલગ ધર્મ. તમે અત્યારે જ આવ્યા કે ક્યારે આવ્યા હતા? કોઈ દિવસ આવ્યા નથી, આજે જ આવ્યા. અને અમારામાં 3-4 બહેનો એવી હતી કે અમે અહીંયા પહોંચ્યા એટલે વચમાં વાય પરબ ચાલી અને એમને ઢીકણના ઘસારા હતા. અહીંયા આવવાની કોઈ શક્યતા નથી, પણ ડોલી મારફતે અમને બાપાએ પહોંચાડ્યો અને આ લાવો લેવરાયો. એટલે અમે એમ જાણીએ છીએ કે બાપો તો અહીંયા જ હાજરા હાજર છે. ધન છે મારા આ સૌરાષ્ટ્રની ભૂમિ, ધન છે આ માણસોને અને ધન છે આવા ભક્તોને. એ આવા દેવ જાગૃત અહીંયા બિરાજે છે. અમને ખૂબ આનંદ થયો. જેવો રણુજા જઈએ, દેવરાજ ધામ જઈએ, માય પરબ જઈએ, મોરણિયા જઈએ, એવો ને એવો અતિ ગાળો આનંદ એકદમ સતત કામ છો છું. ખૂબ ખૂબ આભાર સૌનો હું ધન્યવાદ માગું છું. બધું બોલજો. જૂનાગઢનો રહેવાસી છું. 9 વર્ષથી સેવા આપું છું. સૌના મંડપ ગંગા આવે છે ધામોખાનની ભોજન પ્રોગ્રામ ઉજવીએ છીએ. અને આજે અચ્છાની ગીત છે, બહુ માણસ છે, ચાલુ છે. ક્યાં આવ્યા છો ભાઈ? સૌરા મંડપ. આજે શું છે સૌરા મંડપ? ઈજ છે. ક્યારે આવ્યા કે પહેલી વાર આવ્યા? એમ ક્યાંથી આવો છો સાહેબ? ના, શું નામ છે? ઓકે, ક્યાંથી આવો છો? જિલ્લામાંથી આવું છું. તમારું નામ? રાઠોડ રવજીભાઈ વીરાભાઈ. સૌરા મંડપમાં ઘણા ટાઈમથી આવું છું. આજે અહીંયા ઘણા માણસોને જમણવા આપીએ છીએ અને સેવાઓ કરીએ છીએ. બરાબર છે. માણાવદર તાલુકાનું જિલ્લાના ગામ રાઠોડ રવજીભાઈ વીરાભાઈ. ઓકે. અને અહીંયા સેવા આપી છે અને માણસોને જમાડી. ઓકે.